હોય છે અને આ શાળામાં ઘણો સમય અહીંયા એમને સેવાઓ આપી છે અને ખાસ તો સદાય હસમુખ એમનો સ્વભાવ અને ક્યારેય આજે નહીં થાય એવો શબ્દ એમના મોઢે નથી સાંભળ્યો. ચાલો તૈયાર, કારણ કે એક સીપીએર વ્યાયામવીરના એક એનો લક્ષણ હોય છે અને સતત દોડતા અને હર હંમેશ સેવા ફાળવીએ છે. મહેમાનોને પણ એમના પ્રાસંગિક પ્રવચન આપણે થોડુંક લઈ મહેમાનોને પણ સાંભળવાના છે. તાલુકા પ્રાથમિક શિક્ષક અને જિલ્લા પ્રાથમિક શિક્ષક ગૌતમભાઈ જગદીશ સન્માન કરશે. સન્માન કરી લઈશું પૂર્વ આચાર્ય શ્રીઓ, અશોકભાઈ પટેલ, કેળવણી મંડળ, આજે માન્ય પીટી સાહેબ કરી લઈએ. આટલી લાંબી લાઈન જોઈએ ત્યારે મિત્રો આ દહેગામના ગામડાઓમાં જ આ પ્રેમ જોવા મળે છે. માનવ મહેરામણ ઉમટી છે એ ફક્ત એક આપણા તાલુકાનો એક પ્રેમ છે. લેવું અને કામ કરવું અને કર્મચારી તરીકે એ પણ ખૂબ એક અગત્યનું છે. એનો પણ પ્રવીણસિંહ ચૌહાણ પણ પીડી ઠાકોર સાહેબનું સન્માન કરે છે. પૂર્ણ કરીશું. અને
विद्यार्थियों પછી આવ્યો। હવે જે ભાવ आप आए इस सम्मेलन में तो ये आयोजन भी अच्छा लगा। आदरणीय मेहमानों, माननीय आचार्य श्री, वंदनीय गुरुजनों તેમજ મારા વાલા મિત્રો સૌને મારા નમસ્કાર। આજે આપણી શાળાનો દિવસ થોડો ખાસ છે અને થોડો ભાવુક પણ છે। ખાસ એ માટે કે આપણી શાળાના આચાર્ય શ્રી પીટી ઠાકોર સાહેબને સન્માન આપવાનો પ્રસંગ છે અને ભાવુક એ માટે કે તેઓ હવે શાળાની દરરોજની કામગીરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે। સાહેબ, તમે છેલ્લા 13 વર્ષથી અમારી શાળામાં સેવા આપી છે। આ વર્ષો દરમિયાન તમે માત્ર શિક્ષણ આપ્યું નથી, પરંતુ શાળા પરિવારને એક પરિવાર સમાન બનાવી દીધો છે। જ્યારે કોઈ વિદ્યાર્થી ભૂલ કરે છે ત્યારે તમે ક્યારે તેને કડક દંડ આપ્યો નથી, પરંતુ તેને પ્રેમથી સમજાવે છે કે ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલમાંથી કંઈ શીખવું એ જ સાચું શિક્ષણ છે। તમે અમને ગણિત, વિજ્ઞાન જેવા વિષયની સાથે સાથે જીવન જીવવાની કળા પણ શીખવી છે। તમે અમારા શિક્ષક જ નહીં, પરંતુ અમારા સાચા માર્ગદર્શક છો। તમે અમને દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યું છે। રમતોત્સવ હોય કે પ્રાર્થના, પરેડ હોય કે વિજ્ઞાન પ્રદર્શન, દરેક પ્રવૃત્તિઓમાં તમે અમને આગળ વધાર્યા છે। આજે અમારે તમને વિદાય આપવી છે, પણ દિલ કહે છે કે વિદાય શબ્દ બહુ નાનો છે, કારણ કે તમે અમારા દિલમાંથી ક્યારેય દૂર નહીં થાઓ। અમને વિશ્વાસ છે કે તમારો આશીર્વાદ હંમેશા અમારી સાથે રહેશે। સાહેબશ્રી, હવે આપ જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છો, તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું આરોગ્ય સારું રહે, તમે સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો, તમારો સમય આનંદમય પસાર થાય અને તમે હંમેશા ખુશ રહો। હું મારા તરફથી અને મારા મિત્રો તરફથી તમને દિલથી ધન્યવાદ આપું છું। તમે અમને આપેલા શિક્ષણ, માર્ગદર્શન અને પ્રેમ માટે અમે કૃતજ્ઞ છીએ। અંતમાં હું એટલું જ કહીશ કે તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છો, જે દરેક બગીચામાં નથી ખીલી શકતા। તેઓ ખુશ નસીબ હોય છે કે તેમને તમારા જેવા ગુરુ મળે છે।